નમસ્કાર એસએમપી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં સગીરાને લગ્નની લાલચ આપી બળાત્કાર કરી 25 લાખ પડાવનાર નરાધમ સામે ગુનો દાખલ। સગીરા સાથે બળાત્કાર કરી રૂપિયા પડાવનાર નરાધમે અન્ય સ્થળે લગ્ન કરી લેતા ગંભીર પ્રકારનો ગુનો દાખલ। ભરૂચ જિલ્લાની વાગરાની એક કંપની સાથે 3 કરોડ રૂપિયાની છેતરપિંડીનો મામલો। પોલીસે સમગ્ર પ્રકરણનો ભાંડો ફોડ્યો। ભરૂચ જિલ્લાના ઉદ્યોગ કેન્દ્રની કચેરીમાં ફાઇલ બોક્સમાં સાપથી ફફડાટ। અધિકારીઓ અને કર્મચારીઓ કચેરી છોડી બહાર નીકળ્યા। સાપનું રેસ્ક્યુ કરાયું। વાગરાની એક કંપની સાથે 3 કરોડ રૂપિયાની છેતરપિંડી મામલે ગંભીર પ્રકારનો ગુનો દાખલ થતા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। વાગરા તાલુકાની વિલાયત જીઆઈડીસીમાં આવેલી ગ્રાસિમ કંપનીના ફાઇબર ડિવિઝનમાં સ્ક્રેપ લેતા કોન્ટ્રાક્ટર અને કંપનીના જનરલ મેનેજર સહિતના અન્ય લોકો સાથે મળી વજનમાં ગોલમાલ કરતા હોવાનું સામે આવ્યું હતું, જેના પગલે કંપનીના જવાબદાર અધિકારીએ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ઉદ્યોગ નગરીમાં ખળભળાટ મચી ગયો છે। ગત તારીખ 8મી જાન્યુઆરીના રોજ આરોપી અજમતુલ્લા ખાન, રોયલ એન્ટરપ્રાઇઝ પ્રોપરાઇટર ધર્મેશભાઈ, સુપરવાઇઝર રહેમતુલ્લા ખાન અને વેબ બ્રિજના ઓપરેટર દર્શનભાઈ પ્રજાપતિ, વિલાયત ગામના સરફરાઝભાઈ સૈયદ, સિક્યુરિટી ગાર્ડ કમલેશસિંહ તેમજ ટેમ્પાના ડ્રાઈવર સંજય કુમાર સહિત કંપનીના જનરલ મેનેજર જિગ્નેશ મહેતા સાથે મળી કંપનીમાં સ્ક્રેપ ભરવા આવતી ગાડીઓમાં સ્ક્રેપના વજનમાં ફેરફાર કરવાનું ગુનાહિત કાવતરું રચ્યું હતું, જે તારીખ 8/1/2024ના રોજ આઈસર ટેમ્પો નંબર GJ16AU 0688 ની જગ્યાએ બીજા વાહનનું વજન કરાવી ટેમ્પોમાં ભરેલ સ્ક્રેપનું મૂળ વજન કરતાં 3680 કિલોગ્રામ ઓછું વજન કરાવી રૂપિયા 6,51,000ની કંપની સાથે છેતરપિંડી કરી હતી। એટલું જ નહીં, આરોપી અજમતુલ્લા ખાન તથા રોયલ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર ધર્મેશભાઈ તથા કંપનીના જનરલ મેનેજર જિગ્નેશ મહેતાએ કંપનીને વર્ષ 2017થી આજ દિન સુધી છેતરપિંડી કરી ત્યાર સુધી 6 વર્ષમાં આશરે 456 ગાડીઓમાં સ્ક્રેપ કંપનીની બહાર કાઢ્યો હતો, જેની કિંમત 8,92,000 હોવાનો આંકડો જિગ્નેશ મહેતાએ પોતાના લેપટોપમાંથી કાઢી આપ્યો હતો। ગત 8મી જાન્યુઆરીના રોજ બહાર પડેલ તફાવતના આધારે ગણતરી કરતા ત્યાર સુધીમાં આશરે 3,12,20,000ની છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડ્યું હતું। આરોપીઓએ આશરે 1.5 વર્ષથી ડિજિટલ સિસ્ટમથી છેતરપિંડી કરતા હતા અને અગાઉ SAP સિસ્ટમ હોય તેમાં પણ છેડછાડ કરતા હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી, જેના પગલે બનાવને લઈ આદિત્ય બિરલા ગ્રાસિમના આસિસ્ટન્ટ જનરલ મેનેજર રાઘવ મહેશ પારીખ પુરોહિત નાઓએ વાગરા પોલીસ મથકે 8 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। વાગરા પોલીસે 409-120B હેઠળ ગુનો નોંધી આરોપીઓનું પગેડું મેળવવાની કવાયત કરી હતી। વાગરા પોલીસે ગુનો નોંધી ગંભીરતાને ધ્યાને રાખી તાત્કાલિક આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવતા 6 આરોપીઓની ગણતરીના સમયમાં દબોચી લેવામાં આવ્યા છે, જ્યારે હજુ પણ 2 આરોપીઓ વોન્ટેડ છે અને તેમને ઝડપી પાડવાની કવાયત કરવામાં આવી છે। જોકે 3 કરોડની છેતરપિંડીની ફરિયાદ દાખલ થતાં જ આખરે ઉદ્યોગ નગરીમાં પણ ખળભળાટ મચી ગયો છે। સમગ્ર બનાવ અંગે DYSP PPL ચૌધરીએ પણ પત્રકાર પરિષદ યોજી તમામ માહિતી પૂરી પાડી હતી। વાગરા પોલીસ સ્ટેશનમાં અહીં પીકો કલમ 409-120B મુજબનો એક ગુનો દાખલ થયેલો છે, જેમાં ફરિયાદી શ્રી રાઘવભાઈ પુરોહિતના ફરિયાદ આપેલ છે, જેમાં બિરલા ગ્રાસિમ કંપનીમાં તારીખ 8/1/2024ના રોજ એક ટેમ્પો જે મટીરિયલ ગેટ ઉપરથી પસાર થઈ રહ્યો હતો, તો મટીરિયલ ગેટ ઉપર જે ઓપરેટર છે બ્રિજના એમને દર્શનભાઈ પ્રજાપતિના વજન કર્યું તો એમનું વજન જણાયું 10 કિલો 470 કિલોગ્રામ। એ વખતે એના જે સુપરવાઇઝર છે, સિક્યુરિટી ઓફિસર, એમને શંકા લાગી તો એમને ફરી વજન કરાવી તો ટેમ્પાનું વજન 14 કિલો 420 કિલોગ્રામ જણાઈ આવેલ। એથી એમને આ બાબતે શંકા ગઈ કે 3,680 કિલો વજન ઓછું હતું। એથી એમને સિક્યુરિટી ઓફિસરને જાણ કરી, તેથી એમને એમના એડમિન ઓફિસર અને HR મેનેજર વગેરેને જાણ કરેલી। એથી એ લોકોએ આ જે ટેમ્પાનો ચાલક તથા સુપરવાઇઝર છે, જે કામનો આરોપી છે રહેમતુલ્લા ખાન,
અને પૂછપરછ દરમિયાન એ લોકોએ જણાવ્યું કે આ રીતે અમે લગભગ 2017થી આમનો જે આ રોયલ એન્ટરપ્રાઇઝ કંપનીના પ્રોપરાઇટર છે ધર્મેશભાઈ તેમને કોન્ટ્રાક્ટ આપેલો છે. એટલે આ કામના જે આ બંને આરોપીઓ તથા બીજા એક આરોપીઓ છે અઝમતુલ્લા ખાન, બીજા રોયલ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર ધર્મેશભાઈ, સુપરવાઇઝર રહેમતુલ્લા ખાન, એવી રીતના ઓપરેટર દર્શન પ્રજાપતિ અને વિલાયત ગામના સરફરાજ સૈયદ, સિક્યુરિટી ગાર્ડ કમલેશસિંહ, કંપનીના જનરલ મેનેજર જિગ્નેશભાઈ મહેતા, આઈસર ટેમ્પોનો ચાલક સંજયકુમાર યાદવ, આ બધા ભેગા મળી 8 આરોપીઓ લગભગ 2017થી આજ દિન સુધી કંપનીમાં આ રીતે જે કંપનીમાં કોઈ પણ ટેમ્પો આવે તો એનું જે કંપનીનું એક કાર્ડ હોય છે RFID કાર્ડ હોય છે એ RFID કાર્ડ જે ટ્રક ટેમ્પો આઈસર ટેમ્પો એનું અદલા બદલી કરી દે અને પછી એનું વજન કરાવી દે અને વજન કરાવ્યા પછી આ રીતે જે માલ છે એ વધારે ભરી દેવામાં આવે અને ત્યાંથી પસાર જે દર્શન પ્રજાપતિ છે એ જેનું વજન કરે એટલે એ ટેમ્પો ત્યાંથી પસાર થઈ જતો હતો. એમ આ જે પકડાયેલો ટેમ્પો છે એનું લગભગ 6,51,000ની છેતરપિંડી થયેલી હતી. એ રીતે આજ દિન સુધી 2017થી કુલ 456 ગાડીઓ આ રીતે પસાર થયેલી છે. એટલે એનું આ જે ટેમ્પામાં વજન ઓછું જણાયું એ આધારે જો ગણતરી કરી દઈએ તો કુલ લગભગ 3,12,00,000 ઉપરાંતની કંપની સાથે આ કામના આરોપીઓ ભેગા મળી અને ગુનાહિત કાવતરું કરી અને છેતરપિંડી કરેલ છે. એ બાબતનો વાગરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે અને આ ગુનાના કામે કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. બાકીના જે 2 આરોપીઓ છે હાલમાં વોન્ટેડ છે, એમની ધરપકડની કાર્યવાહી હાલમાં ચાલુ છે. અંકલેશ્વરમાં સગીરાને લગ્નની લાલચ આપી બળાત્કાર કરી ₹25 લાખ પડાવી લીધા હોવાના આરોપમાં નરાધમે અન્ય યુવતી સાથે લગ્ન કરી લેતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના એક પોલીસ મથકમાં બળાત્કારનો ભોગ બનેલી સગીરાએ તારીખ 12/8/2023ના રોજ લેખિત અરજી આપી હતી. જે અરજીના અનુસંધાને 5 મહિનાથી પીડિતા ન્યાયની આશાએ ઝઝૂમી રહી હતી. જોકે સમગ્ર ઘટનામાં મોડે પણ પીડિતાએ ફરિયાદ દાખલ કરાવી છે. તેમાં તેણે આક્ષેપ કર્યો છે કે આરોપી હિતેશ કાંતિ વસાવાને ફરિયાદીના પરિવારને બહાર જવાના માટે ડ્રાઈવર તરીકે લઈ જવામાં આવ્યો હતો. ત્યારથી જ હિતેશ વસાવા ભોગ બનનાર સગીરાના સંપર્કમાં આવ્યો હતો અને હિતેશ વસાવાએ પીડિતા સમક્ષ પ્રેમ સંબંધનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, પરંતુ ફરિયાદીએ ઇનકાર કર્યો હતો. જો કે પાડોશમાં જ રહેતા હોય જેના કારણે સતત અવરજવરમાં ફરિયાદી અને આરોપી હિતેશ કાંતિ વસાવા સંપર્કમાં રહ્યા હતા. બંને વચ્ચે ગાઢ મિત્રતા કેળવાતા ફરિયાદી પાસેથી સતત હિતેશ વસાવા જરૂર પડતા રૂપિયાની માંગણી કરતો હોય અને સતત ફરિયાદી પણ રૂપિયા આપતી રહી હતી. એટલું જ નહીં, ફરિયાદીએ પોતાના દાગીના સુધા હિતેશ વસાવાને આપી દીધા હતા અને અત્યાર સુધીમાં અંદાજે 25 લાખ ઉપરાંતના રોકડા રૂપિયા અને દાગીના પણ આપ્યા હોવાના તથા કેટલાક ગૂગલ પે અને અન્ય પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર પ્રકરણમાં સામે આવ્યો છે. ફરિયાદીને સતત લગ્નની લાલચ આપી અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેણીની સાથે લગ્ન કરવાના ઈરાદે તું ચિંતા શું કરવા કરે છે તેમ કહી વારંવાર તેની સાથે દુષ્કર્મ આચર્યું હોય અને લગ્નની લાલચ આપી વિશ્વાસઘાત કરી નરાધમ હિતેશ કાંતિ વસાવાએ અન્ય યુવતી સાથે લગ્ન કરી ભોગ બનનારને તડછોડી મૂકતા આખરે પીડિતાએ ન્યાયની આશાએ નજીકના પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. જેમાં આરોપીને 2 બાઇક તથા 4 મોબાઈલ ફોન, સોનાના દાગીના તથા રોકડા રૂપિયા આપ્યા હોવાના પુરાવા પણ રજૂ કર્યા હતા. પરંતુ હિતેશ કાંતિ વસાવાએ પીડિતા સાથે વિશ્વાસઘાત કરી અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હોવાના ફોટો સાથે બળાત્કાર અને પોક્સો તથા વિશ્વાસઘાતની ફરિયાદ આપી હતી અને પોલીસે ફરિયાદ દાખલ કરી હતી. સમગ્ર પ્રકરણમાં ગંભીર પ્રકારની ફરિયાદ દાખલ થતા હિતેશ કાંતિ વસાવાએ લગ્ન કર્યા હોય અને પીડિતા સાથે પ્રેમ પ્રકરણ હોય અને હિતેશ વસાવાએ તેણીની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની જાણ પણ આરોપીના માતા પિતાને હોય અને તેઓએ પણ લગ્નની લાલચ આપી હતી અને માતા પિતાએ પણ સગીરા સાથે વિશ્વાસઘાત કર્યો હોવાના આક્ષેપ કર્યા છે. તપાસ દરમિયાન માતા પિતાની પણ સંડોવણી બહાર આવશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવનાર હોવાની માહિતી સાંપડી રહી છે. ભરૂચમાં સેવા સેતુ કાર્યક્રમના લાભાર્થીઓએ લાભ લીધો હતો. રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોને ઉકેલ માટે ઝડપ વધે તે માટે ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1, 2, 3, 4, 9 અને 10 વોર્ડ માટેના ભરૂચ નગરપાલિકાના કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમ રોટરી હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતો કે જે રાજ્ય સરકારની યોજનાની અમલવારી સાથે સંલગ્ન વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર જ હાજર રહી નિકાલ કરવામાં આવ્યો હતો. રોટરી ક્લબ ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓને યોજનાકીય લાભોનું ઉપસ્થિતના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ અરજદારોની રજૂઆતો તેમજ અન્ય
યોજનાકીય અમલીકરણને લગતા પ્રશ્નો સાંભળીને સક્ષમ અધિકારીઓની સમિતિ દ્વારા તેનું નિવારણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન યાદવ, મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, વિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદ સહિત પાલિકાના વિવિધ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે ભરૂચ નગરમાં રાજ્ય સરકારનો જે અભિગમ છે એ પ્રમાણે 9મો તબક્કાનો સેવા સેતુનો કાર્યક્રમનો આરંભ થયો છે. સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી આ સેવા સેતુનો કાર્યક્રમ ચાલશે. આપણે જોઈ રહ્યા છીએ કે બહુ મોટી સંખ્યામાં શહેરના નાગરિક ભાઈઓ બહેનો આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા માટે અહીંયા ઉપસ્થિત છે. સરકારનો અભિગમ છે સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને એક જ સ્થાન ઉપર જુદા જુદા વિભાગોમાં જવું ન પડે એ હેતુથી બધા જ વિભાગોના સ્ટોલ લગાવીને એમને જે જરૂરી પુરાવાઓ છે એક સ્થાન પર મળી જાય. સરકારની જે કલ્યાણકારી યોજનાઓ છે એનો લાભ પણ એક જ જગ્યાએ મળી જાય એના હેતુસર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આજે અનેક લાભાર્થીઓને પણ અહીંયા મંચ ઉપરથી લોન સહાય, જુદી જુદી યોજનાઓની સહાય પણ વિતરણ કરવામાં આવી છે. આ તબક્કે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને દેશના પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી જે અપેક્ષિત એમની મનમાં જે ઈચ્છા છે કે સામાન્ય નાગરિકોને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ મળે એ અભિયાન પણ ભરૂચમાં શરૂ થઈ ચૂક્યું છે. લગભગ 1000 જેટલા નાગરિક ભાઈઓ બહેનોને આગામી 1 મહિનામાં જ સરળતાથી સાધારણ વ્યાજ સાથે અમે લોન પણ આપવા જઈ રહ્યા છે અને નાગરિકો આમાં સહયોગ આપશે તો આની રકમ પણ જે સરકારે નક્કી કરી છે એને પણ 2 ગણી, 3 ગણી, 4 ગણી કરીને સામાન્ય લોકોનું જીવન ધોરણ ઊંચું આવે એ દિશામાં નગરપાલિકા દ્વારા ખૂબ જ સરાહનીય પ્રયાસો થઈ રહ્યા છે. ભરૂચ જિલ્લાની કલરવ સ્કૂલના કેમ્પસને નેરોલેક્સ કંપની દ્વારા વોલ પેઇન્ટિંગ કરાઈ હતી. ભરૂચ કલરવ સ્કૂલે વોલ પેઇન્ટિંગ નેરોલેક્સ કંપની દ્વારા ₹7 લાખથી વધુ રૂપિયાના ખર્ચથી વોલ પેઇન્ટિંગ કરાવ્યું હતું. સાથે જ વોલ પેઇન્ટિંગ સાથે દિવાલો પણ સુંદર ચિત્રો બનાવી બાળકોને આકર્ષિત કરવા માટે વિવિધ ચિત્રો બનાવી ચિત્રો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વોલ પેઇન્ટ કરેલ કલરવ સ્કૂલની મુલાકાતે નેરોલેક્સ કંપનીના રાજેશભાઈ પટેલ, પ્લાન્ટ હેડ પ્રણવ પારેખ, HR મેનેજર ચિરાગ પટેલ, પરેશ પટેલ સહિત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ તથા ભરૂચ રોટરી ક્લબના રિઝવાનાબેન સહિત મોટી સંખ્યામાં કલરવ સ્કૂલને વોલપેન્ટ કરીને મુલાકાતે આવેલા કંપનીના કર્મચારીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સાથે કંપનીમાંથી પધારેલા કર્મચારીઓ આજે કલરવ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી પ્રાપ્ત કરી હતી. તેઓ દ્વારા અનેક સંસ્થાઓમાં અનેક પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા મેળવેલ મેડલની માહિતી પણ પ્રાપ્ત કરી સંસ્થાનું નામ રોશન કરનારને અભિનંદન આપ્યા હતા. ધન્યવાદ. હું રાજેશ પટેલ, કંસાઈ નેરોલેક પેઇન્ટ્સ, સાઇટ હેડ, સાયકા યુનિટ. આજે અમે કંસાઈ નેરોલેક પેઇન્ટ અને રોટરી સાથે મળીને એક કલરવ સ્કૂલ જ્યાં મેન્ટલી એબલ્ડ સ્ટુડન્ટ્સ ઓર વિદ્યાર્થી હોય છે ત્યાં અમે એક સ્કૂલનું રીપેઇન્ટિંગ અને રિનોવેશનનું કામ કર્યું છે. કંસાઈ નેરોલેક પેઇન્ટ્સ 2018માં આપણા ભરૂચની અંદર કાર્યરત થઈ હતી. ત્યાંથી માંડીને અત્યાર સુધીમાં કંસાઈ નેરોલેકે આ કલરવ સ્કૂલમાં 13.5 લાખના ખર્ચે 5 મોટા કામ કર્યા હતા, જેનાથી સ્કૂલના પ્રબંધન અને સ્કૂલમાં આવતા વિદ્યાર્થીઓને ઘણી બધી હેલ્પ થઈ. તે બદલ હું આ જે ઓપોર્ચ્યુનિટી અમને પ્રોવાઈડ થઈ, કલરવ સ્કૂલના પ્રબંધન અહીંયા અમારી સાથે ઉપસ્થિત રહેલા શ્રી રમેશભાઈ મિસ્ત્રી અને અમારી કંસાઈ નેરોલેકની ટીમ અને જેમણે આ પેઇન્ટિંગ વર્ક કર્યું અને મીડિયાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ભવિષ્યમાં આવા અમે નાના મોટા કામ રિક્વેસ્ટ પ્રમાણે કરતા રહીશું. ધન્યવાદ. ભરૂચ જિલ્લાના ઉદ્યોગ કેન્દ્રની કચેરીમાં ફાઇલ બોક્સમાં 7 થી અધિકારીઓ અને કર્મચારીઓમાં ભયનો માહોલ ઉભો થઈ ગયો હતો. ભરૂચ જિલ્લામાં 3 ઋતુનો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે. ભર શિયાળે વરસાદનું માવઠું થતાં જમીનમાં રહેલા દરોમાંથી સરીસૃપો બહાર નીકળી રહ્યા છે. સવારના સમયે ભરૂચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની સરકારી કચેરી રાબેતા મુજબ કર્મચારીઓ દ્વારા ખોલવામાં આવી હતી અને અધિકારીઓ કર્મચારીઓ પોતાનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન જ ફાઇલો ફંફોડતા હતા. તે દરમિયાન જ ફેણ કાઢીને સાપ બેઠો હોવાની જાણ
પોતાની સાથે જ રહેલા અધિકારીઓ અને કર્મચારીઓને થતા ફફડાટ મચી ગયો હતો. કચેરીના કર્મચારી દિનેશ વસાવાએ પણ ભરૂચમાં જીવદયા પ્રેમી તરીકે વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના મુકેશ વસાવા સાપ પકડોને જાણ કરી હતી, જેના કારણે મુકેશભાઈ વસાવાએ પણ તાત્કાલિક ભરૂચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરીમાં પહોંચી ગયા હતા અને અંદર ડરના માર્યા અધિકારીઓ અને કર્મચારીઓ બહાર નીકળી ગયા હતા. મુકેશ વસાવાએ ફાઇલોની અંદર ખૂણામાં સંતાયેલા સાપનું રેસ્ક્યુ કર્યું હતું અને સાપને ઝડપી પાડતા ધામણ નામનો સાપ હોય અને અંદાજે 3 ફૂટ લાંબો હોવાનું સામે આવ્યું હતું. સાપ ઝડપાઈ જતા સરકારી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ ભરૂચ, મુકેશ વસાવા. આજ રોજ ડીએસસીમાંથી મને ફોન આવ્યો જિલ્લા રોજગાર કચેરીમાંથી કે એક સાપ દેખાયો છે, જેથી અમે તાત્કાલિક સ્ટાફો દોડી અને જોયું તો ત્યાં જામન જાતિનો સાપ હતો અને સહી સલામત રેસ્ક્યુ કરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી અને સુરક્ષિત જગ્યા પર અને સાનાપુર જગ્યા પર છોડવામાં હાથ ધરવામાં આવ્યું છે. આ સાપ વિશે સાપ કેટલો ફૂટ લાંબો હતો અને ઝેરી છે કે નહીં એવું કંઈ? બિનઝેરી સાપ છે અને 2.5 ફૂટ લાંબો છે સાપ. ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખના નિવેદન બાદ શહેર પ્રમુખ તથા અન્ય એક હોદ્દેદારે પણ રાજીનામું ધરી દીધું છે. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીમાં છેલ્લા 3 મહિનાથી સતત વિવાદ ચાલી રહ્યો છે અને અત્યાર સુધીમાં 70 થી વધુ લોકોએ રાજીનામા ધરી દીધા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. વિવાદ શમવાનું નામ નથી લેતો ત્યાં આગામી દિવસોમાં અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ આકાશ મોદીની ઉપસ્થિતિમાં એક દિવસ માટે ભરૂચ જિલ્લા સહિત ગુજરાતભરમાં માંસ, મટન અને નોનવેજની દુકાનો બંધ રાખવા માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેના પગલે જિલ્લા પ્રમુખ લાલઘુમ બન્યા હતા અને ખોટો લેટરપેડનો ઉપયોગ કર્યો હોવાનું નિવેદન રજૂ કરતા શહેર પ્રમુખ તથા અન્ય હોદ્દેદારોએ પણ રાજીનામા ધરી દેતા આમ આદમી પાર્ટી લંગડી થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટી ભરૂચ શહેર પ્રમુખ પરથી ગતરોજ હું એ રાજીનામું આપ્યું છે. રાજીનામું આપ્યા પાછળનું કારણ એ છે કે સોમવારના રોજ મારા દ્વારા આમ આદમી પાર્ટીના લેટર હેડ પર 22મી જાન્યુઆરી જે આપણી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તેના સંદર્ભમાં મેં એક દિવસ માટે માત્ર એ જ દિવસ માટે 22મી તારીખે જે ભક્તિમય વાતાવરણ બની રહી તે સંદર્ભમાં કલેક્ટરને એક મારા દ્વારા વિનંતી સૂચન આપવામાં આવ્યું હતું કે એ દિવસે નોનવેજ તેમજ કતલખાનાનું ભરૂચ જિલ્લામાં વેચાણ ના થાય અને કોઈ જીવ હત્યા ના થાય તે સંદર્ભમાં એક સૂચન કરવા માટે મેં એક માંગણી કરી હતી. એમાં મારા લેટરમાં કોઈ અન્ય ધર્મનો કે કોઈ અન્ય ધર્મને લાગણી દુભાય એવું કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. મેં ખાલી ભક્તિમય વાતાવરણ બની રહી શુભ દિવસ છે જેના કારણે આ મારું સૂચન હતું. તો તેના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના લઘુમતી સેલના ખજાનચી શાકિર રાણા કરીને કોઈ છે એ ભાઈએ મારા વિરુદ્ધ ગમે તેવા અપશબ્દ બોલી, ગમે તેવા શબ્દ બોલી, ઉચ્ચારણ કરીને એક વિડીયો બનાવ્યું, સોશિયલ મીડિયા પર લોકોને શેર કર્યું અને તેના સમર્થનમાં ઇનડાયરેક્ટલી સમર્થન જ કહી શકાય કે અમારા ભરૂચ જિલ્લા પ્રમુખે અને લોકોને ગેરસમજ ઊભી કરી, ખોટા સ્ટેટમેન્ટો આપ્યા, જેના કારણે મને મારી સન્માન વાલું હતું, જેથી મેં આમ આદમી પાર્ટીના તમામ હોદ્દા, પદો, જવાબદારી ઉપરથી રાજીનામું આપેલ છે. અને રહી વાત આમ આદમી પાર્ટીની કે ચૈતરભાઈની અને આમ આદમી પાર્ટી સાથે અમારે કોઈ મતલબ વિવાદ નથી. એ ચૈતરભાઈ તો ખૂબ સારા માણસ છે, તન મન ધનથી કામ કરી રહ્યા છે, અમને એમનો સહેજ પણ વિરોધ નથી અને આમ આદમી પાર્ટીની વિચારધારા પણ સારી છે. અમને વિરોધ છે માત્ર ભરૂચ જિલ્લાનું જે સંચાલક અને વ્યવસ્થા પર જે લોકો સંભાળી રહ્યા છે એ લોકોની સાથે વિરોધ થયો છે અને આ આમ આદમી પાર્ટી પ્રદેશ ટીમે ધ્યાન લેવાની ખૂબ જરૂર છે, જેથી આગળ પડતા રાજીનામું એ લોકો અટકાવી શકાય તેની ખૂબ ધ્યાન દોરવું પ્રદેશ ટીમે જરૂરી સમજાઈ રહ્યું છે. જય હિન્દ, જય ભારત.
અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે આમ આદમી પાર્ટીમાંથી સતત રાજીનામા પડતા જિલ્લા પ્રમુખે લોકોને સંગઠિત કરવામાં નિષ્ફળ રહ્યા હોય અને સતત આમ આદમી પાર્ટીના હોદ્દેદારોમાં વિવાદ રહેતા જિલ્લા પ્રમુખથી પણ કેટલાક લોકો નારાજ હોય, જેના કારણે ભરૂચમાં આમ આદમી પાર્ટી સંગઠિત નથી, જેના કારણે લોકસભાની ચૂંટણી ટાણે ચૈતર વસાવતો મજબૂત પરંતુ સંગઠનમાં જ મજબૂતાઈ ન હોય તો બેઠક જીતવી તેવી વાત કરવી વાહિયાત સાબિત થઈ રહી છે. જિલ્લા પ્રમુખે પણ શું કહ્યું જાણો. કેટલાક લોકોએ ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું એવું અમારા ધ્યાને આવ્યું છે. જે લોકોએ આમ આદમી પાર્ટીનો લેટરનો ઉપયોગ કર્યો છે એ લોકો છેલ્લા 1 વર્ષથી આમ આદમી પાર્ટીમાં કોઈ પણ કાર્યક્રમમાં એ લોકો સક્રિય રહ્યા નથી. જે લોકોએ આવેદનપત્ર આપ્યું છે એ આવેદનપત્ર બાબતે ભરૂચ શહેરની ટીમ સાથે કે જિલ્લાની ટીમ સાથે કોઈ પણ પ્રકારનું સંકલન કરી આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ છે એવું કોઈ સંકલન કરેલ ન હતું અને લેટર પેડનો ઉપયોગ કોકની ચડામણીથી ગેરમાર્ગે દોરાઈ અને આજે ખોટો ઉપયોગ કરેલો છે. જે આવેદનપત્ર પાર્ટીનો ઓફિશિયલ સ્ટેન્ડ નથી. આમ આદમી પાર્ટી દેશના બંધારણને માન સન્માન આપે છે અને બંધારણીય નાગરિકોને આપેલા અધિકારોનો પણ આદર કરે છે. લોકોના મૂળભૂત અધિકારો સાથે ચેંડા થાય એવા કોઈ કાર્યો કે કાર્યક્રમો કે પ્રવૃત્તિ જરા પણ પ્રોત્સાહન આમ આદમી પાર્ટી આપતી નથી. આમ આદમી પાર્ટી કામની રાજનીતિ, સ્વાસ્થ્યની, શિક્ષણની, આરોગ્યની અને લોકોની સુખાકારીમાં માને છે. કોમી સૌહાર્દ અને ભાઈચારાની રાજનીતિમાં માને છે. નિષ્ક્રિય લોકો 4-5 જણા ભેગા થઈ અને આવેદનપત્ર આપે એ પાર્ટીનું ઓફિશિયલ સ્ટેન્ડ ક્યારેય નહીં ગણાય. કોઈની લાગણી દુભાઈ કે આમ આદમી પાર્ટીના ઓફિશિયલ સ્ટેન્ડ વિશે શંકા થઈ હોય તો એ તમામ નાગરિકોને હું ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ ખાતરી આપું છું કે આમ આદમી પાર્ટી નાગરિકોના બંધારણીય અધિકારો બાબતે તદ્દન સ્પષ્ટ છે. નાગરિકોના બંધારણીય અધિકારો ઉપયોગ તરફ લાગે અથવા સમાજ વચ્ચે કોઈ ગેરસમજ થાય એવી કોઈ બાબતોને આમ આદમી પાર્ટી પ્રોત્સાહન આપશે નહીં. પાર્ટીના કોઈ કાર્યકર એવી કોઈ પ્રવૃત્તિમાં જો સંડવાયેલા હશે તો એ પણ આમ આદમી પાર્ટી ક્યારેય ચલાવી લેશે નહીં. ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં 3 કિલોમીટરના અંતરમાં જ 2 અકસ્માત ટ્રક ચાલકે કરતા લોકોમાં ભયનો માહોલ ઉભો થઈ ગયો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે 4 રસ્તા નજીક રાતના એક ટ્રક ચાલકે એક ઇકો ગાડીને અડફેટમાં લીધી હતી. ત્યારબાદ ત્યાંથી નાસી છૂટ્યો હતો અને ટ્રક ચાલકે વંઢેવાડ નજીક પણ વીજ પોલ સાથે ટ્રક અથડાડતા 3 જેટલા વીજ પોલને વીજ ટ્રાન્સફરોને નુકસાન પહોંચ્યું હતું. આ ઘટનામાં 3 વીજ પોલ ધરાશયી થયા હતા. લોકોમાં ચર્ચાતી વાર્તા મુજબ આ ટ્રક ચાલક નશામાં હોવાનો આરોપ લાગ્યો અને 3 કિલોમીટરના વિસ્તારમાં 2 સ્થળોએ અકસ્માત કરવાનું કારણ બન્યો હોય તેમ માનવામાં આવે છે. વીજ પોલ ધરાશાયી થવાની ઘટનામાં ₹60,000 થી 65,000 જેટલું નુકસાન થયું હતું. જોકે આ લખાય છે ત્યાં સુધી આ બાબતે પોલીસ ફરિયાદ નથી થઈ. જોકે 3 કિલોમીટરના વિસ્તારમાં એક ઇકો ગાડી સહિત વીજ પોલને નિશાન બનાવનાર અકસ્માતને લઈને તાલુકામાં ચકચાર મચી જવા પામ્યો છે. કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલા પોલીસ પણ કાર્યવાહી કરે તે પણ જરૂરી છે. અંકલેશ્વરના સાળંગપુર ગામે ડેપ્યુટી સરપંચની દબંગગીરીના વાયરલ વિડીયો બાદ ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. અંકલેશ્વર પોલીસ મથકમાં ફરિયાદી અક્ષય પટેલે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે અમોએ અંકલેશ્વરના સારંગપુર ગામ તળાવની જગ્યા સર્વે નંબર 107 માટે અરજી કરી હતી. જે અરજીના અનુસંધાને DLR માપણી માટે આવ્યા હતા અને ફરિયાદીને પણ સ્થળ ઉપર બોલાવ્યા હતા અને તે દરમિયાન માપણી ચાલી રહી હતી, જ્યાં સ્થળ ઉપર ઉશ્કેરાયેલા ગામના ડેપ્યુટી સરપંચ રતિલાલ ધનજીભાઈ પટેલે 2 બાકડા બન્યા હતા અને અરજદાર ઉપર તૂટી પડ્યા હતા. જેમાં સૌપ્રથમ નજીક રહેલ પ્લાસ્ટિકના ટેબલ મારવામાં આવ્યા હતા અને ત્યારબાદ પ્લાસ્ટિકની પાઇપ વડે પણ મારવામાં આવ્યો હોવાના ચોંકાવનારા વિડીયો સામે આવ્યા અને સતત વાયરલ પણ થયા હતા. સમગ્ર પ્રકરણમાં ઈજાગ્રસ્ત અક્ષય પટેલને હાથની આંગળીમાં ફ્રેક્ચર થવા સાથે ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પોલીસે ઈજાગ્રસ્તનું નિવેદન લઈ ડેપ્યુટી સરપંચ સામે ગંભીર પ્રકારનો ગુનો દાખલ કર્યો છે.
અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં સગીરાને લગ્નની લાલચ આપી બળાત્કાર કરી 25 લાખ પડાવનાર નરાધમ સામે ગુનો દાખલ. સગીરા સાથે બળાત્કાર કરી રૂપિયા પડાવનાર નરાધમે અન્ય સ્થળે લગ્ન કરી લેતા ગંભીર પ્રકારનો ગુનો દાખલ. ભરૂચ જિલ્લાની વાગરાની એક કંપની સાથે 3 કરોડ રૂપિયાની છેતરપિંડીનો મામલો. પોલીસે સમગ્ર પ્રકરણનો ભાંડો ફોડ્યો. ભરૂચ જિલ્લાના ઉદ્યોગ કેન્દ્રની કચેરીમાં ફાઇલ બોક્સમાં સાપથી ફફડાટ. અધિકારીઓ અને કર્મચારીઓ કચેરી છોડી બહાર નીકળ્યા. સાપનું રેસ્ક્યુ કરાયું. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર. I don't even know if you